તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ છે તેને લઈને વડોદરા, જ્યાં વડોદરાનું તંત્ર સજ્જ છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જૂની કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ કાર્યરત કરાયો છે। શહેરના એડિશનલ કલેક્ટર કરશે વોર રૂમનું સંચાલન। સિવિલ ડિફેન્સના 2200 જેટલા સ્વયંસેવકો ફરજમાં। વડોદરા શહેર તેમજ આસપાસનો વિસ્તાર A1 કેટેગરીમાં, A1 એ હાઈ સિક્યુરિટી વિસ્તારમાં આવતો વિસ્તાર। જૂની કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ કાર્યરત કરવામાં આવ્યું છે। હાલ જે સમાચાર મળી રહ્યા છે, જૂની કલેક્ટર કચેરી આ વોર રૂમ તૈયાર કરાયું છે અને શહેરના એડિશનલ કલેક્ટર જે આ વોર રૂમનું સંચાલન કરશે। પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે તેનો વળતો જવાબ ઓપરેશન સિંદૂર દ્વારા આપ્યો છે। પાકિસ્તાનની નાપાક હરકતને નિસ્તનાબૂદ કરવા માટે જે રીતે ઓપરેશન સિંદૂર ચાલુ કરવામાં આવ્યું તેને લઈને પાકિસ્તાન બોખલાયું અને પાકિસ્તાન દ્વારા વળતો હુમલો પણ કરવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર દેશમાં યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે। યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યના તમામ જિલ્લાઓની અંદર આવેલા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, જેને આપણે નાગરિક સંરક્ષણ કેન્દ્ર પણ કહી શકીએ, એ સિવિલ ડિફેન્સના વોર રૂમ છે તેને કાર્યરત કરવામાં આવ્યા છે। વડોદરાની જો વાત કરીએ તો વડોદરાની અંદર આવેલ જૂની કલેક્ટર કચેરી ખાતે આ વોર રૂમ હવે કાર્યરત થયેલો છે। આમ તો વોર રૂમ 365 દિવસ માટે ચાલતો હોય છે, પરંતુ યુદ્ધ જેવી સ્થિતિને પહોંચી વળવા માટે એક સ્પેશિયલ મિશન હેઠળ અધિક કલેક્ટર કે એડિશનલ કલેક્ટરના નિગરાની હેઠળ આ વોર રૂમનું અત્યારે સંચાલન કરવામાં આવી રહ્યું છે। વડોદરાના વોર રૂમની જો વાત કરીએ તો અહીંયા 2200 જેટલા સ્વયંસેવકો આવનારા સમયમાં યુદ્ધની સ્થિતિમાં પહોંચી વળવા માટે પોતાની ફરજ અદા કરવાના છે। વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેરી A1 કેટેગરીમાં આવતું હોય વડોદરા શહેરના નાગરિકો અને શહેરની જાહેર ઇમારતો, સરકારી મિલકતોના સંરક્ષણ માટે, તેના જાનમાલના ને નુકસાન ન પહોંચે તે માટે સિવિલ ડિફેન્સ દ્વારા પૂરેપૂરી તૈયારી કરી દેવામાં આવી છે। સિવિલ ડિફેન્સના તાલીમ પામેલા અનેક સ્વયંસેવકો પણ યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા માટે હવે સજ્જ બન્યા છે। ત્યારે આવનારા સમયમાં પાકિસ્તાન દ્વારા જો કોઈ હરકત કરવામાં આવશે કે હુમલો કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક સિવિલ ડિફેન્સના જે જવાનો છે, જે સ્વયંસેવકો છે, તેઓ પોતાની ફરજ અદા કરશે। હાલ આ વોર રૂમ કાર્યરત થયો છે તેને લઈને પણ જે સ્વયંસેવકો છે એમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।